જૂન મહિનામાં આખા ગુજરાતને વરસાદે ગમરોળી નાખ્યું. ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ગમરોળી નાખ્યા. આ વખતે જૂન માસમાં રેકોર્ડ બ્રેક રાજ્યમાં સરેરાશ 10થી વધુ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. 5-7 વર્ષ બાદ જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો. હવે જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જુલાઈમાં જળબંબાકાર થઈ જાય તેવા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે. 3 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે. 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં થશે ભારે વરસાદ. જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સમીહારી, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે. 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય